દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 12 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના 5મા અઠવાડિયાનો ગુરુવાર. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી, અધ્યાય 11, કડી 4 થી 13. જ્યારે તે ઘરડો થયો ત્યારે તેની રાણીઓએ તેને ચડાવીને બીજા દેવોની પૂજા કરવા લલચાવ્યો અને તે પોતાના ઈશ્વર પ્રભુ પ્રત્યે પોતાના બાપ દાવીદ જેવો એકનિષ્ઠ ન રહ્યો. તે સિદોનીઓની દેવી અસ્તોરેતને અને અમોનીઓના ઘૃણાપાત્ર દેવ મિલ્કોમને પૂજવા લાગ્યો. આ રીતે શલોમોને પ્રભુની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું અને પ્રભુ પ્રત્યે તેના બાપ દાવીદના જેવી અનન્ય નિષ્ઠા જાળવી નહીં. એ વખતે શલોમોને મોઆબના દેવ ખમોશ માટે અને અમોનીઓના ઘૃણાસ્પદ દેવ મિલ્કોમ માટે યરૂશાલેમની પૂર્વમાં આવેલા પર્વત ઉપર મંદિર બંધાવ્યું. એ જ રીતે એણે પોતાની બધી વિધર્મી રાણીઓ માટે મંદિરો બંધાવ્યા અને તેઓ ત્યાં પોતાના દેવોને ધૂપ અને બલિઓ ચડાવતી. શલોમોનું હૃદય ઇસ્રાયેલના ઈશ્વર પ્રભુથી વિમુખ થઈ ગયું. પ્રભુએ તેને 2 વાર દર્શન દઈને બીજા દેવોની પૂજા કરવાની મના કરી હતી, પણ તેણે એ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. આથી પ્રભુએ તેના ઉપર રોષે ભરાઈને કહ્યું, તે આ પ્રમાણે કર્યું છે અને મારી સાથેના કરારનો ભંગ કર્યો છે અને જે નિયમોનું પાલન કરવાની મેં તને આજ્ઞા કરી હતી તે નિયમોનું તે પાલન કર્યું નથી. તેથી હું તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈશ અને તારા કોઈ અમલદારને આપીશ. તેમ છતાં તારા બાપ દાવીદને ખાતર તારા જીવન દરમિયાન હું આમ નહીં કરું, પણ તારા દીકરાના હાથમાંથી હું રાજ્ય ખૂંચવી લઈશ. તેમ હું આખું રાજ્ય પણ નહીં લઈ લઉં. હું મારા સેવક દાવીદને ખાતર અને મેં પસંદ કરેલા નગર યરૂશાલેમને ખાતર તારા દીકરાના હાથમાં એક વંશ રહેવા દઈશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 7, કલમ 24 થી 30. વિધર્મીની શ્રદ્ધા. ત્યાંથી નીકળીને ઈસુ તૂરના પ્રદેશમાં જઈને એક ઘરમાં ઉતર્યા. તેમની ઈચ્છા તો એવી હતી કે કોઈને આની જાણ ન થાય, પણ વાત છુપી રહી ન શકી. થોડી જ વારમાં ઈસુ આવ્યા છે એવું સાંભળીને જેની છોકરીને અશુદ્ધ આત્મા વળગ્યો હતો એવી એક બાઈ આવીને તેમને પગે પડી. એ બાઈ વિધર્મી હતી અને સિરિયાના ફિનિકિયાની વતની હતી. તેણે પોતાની છોકરીનો અપદૂત કાઢવાની ઈસુને વિનંતી કરી, પણ ઈસુએ તેને કહ્યું, પહેલાં છોકરાને ધરાવા દે. છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી. બાઈએ સામેથી કહ્યું, સાચું પ્રભુ, છતાં ગલુડિયા છોકરાનું વધ્યું ઘટું તો ખાય છે. ત્યારે ઈસુએ તેને કહ્યું, તારા આ જવાબ પર હું ખુશ છું. તું ઘેર જા, તારી છોકરીનો અપદૂત નીકળી જ ગયો છે. તે બાઈ ઘેર જઈને જુએ છે તો છોકરી પથારીમાં સૂતેલી છે અને અપદૂત ચાલ્યો ગયો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.